નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાનમ ચ સવ્યસીમ પણો વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ એક વિચારોનો ખજાનો, મારી તમારી સમક્ષ અતિ કિંમતી ખજાનો, અતિ મહત્વનો ખજાનો, કેટલા વર્ષોના અનુભવથી પ્રાપ્ત કરેલો, વર્ષોના અનુભવથી નિચોડથી પ્રાપ્ત કરેલો એવો ખજાનો આપણને બિલકુલ ફ્રી ઓફ ચાર્જમાં કે લઈ જાઓ, આ સુંદર વિચારો જીવનમાં અપનાવો, એનાથી જીવનને સજાવો, એનાથી જીવનને સુંદર બનાવો. એટલા સુંદર વિચારોથી ભરપૂર આ ગ્રંથ છે. અને 1100 વર્ષ પૂર્વે બનેલા વિચારો વર્તમાન સમયની અંદરમાં કેટલા બધા તાજા, કેટલા બધા ફ્રેશ, કેટલા બધા જરૂરી અને કેટલા બધા મહત્વના છે. એક એક સૂત્ર ઉપર જે વિવેચન આપણે જોઈએ છીએ એમ લાગે કે કેટલા બધા અનુભવથી, કેટલા ગ્રંથોના અભ્યાસ પછી, કેટલાય શાસ્ત્રોની માહિતીને પ્રાપ્ત કર્યા પછી આ મહાત્માએ આવા શબ્દોને ગોઠવી શક્યા હશે. એક એક વાક્ય કેટલું અદ્ભુત વાક્ય છે. આજે એક સરસ મજાનું સૂત્ર વિચારવું છે, 23મા નંબરનું. ગઈકાલે 22મા સૂત્ર સુધી વિવેચન કર્યું. આજે 23મા નંબરનું સૂત્ર એવી વ્યક્તિઓ માટે છે કે જે કેટલીક વ્યક્તિઓ લાગણીશીલ છે, અતિ સેન્સિટિવ છે, જે લાગણીના મુદ્દાની અંદરમાં ક્યારેક ક્યારેક ઘવાઈ જતી હોય છે. એક ખોટી વ્યક્તિ જીવનની અંદરમાં આવી ગઈ. હવે એ વ્યક્તિ સુધરશે, એ વ્યક્તિ સારી બનશે, એ વ્યક્તિ સમજી જશે, આવી આશાની અંદરમાં વર્ષોના વર્ષો ખેંચી નાખે. ન વ્યક્તિમાં ફેરફાર થયો અને આખી જિંદગી આ વ્યક્તિ રીબાઈને હેરાન થઈ ગઈ. જો લાગણીના મુદ્દે છે ને બહુ મોટું ઘમસાણ ક્યારેક મસ્તું હોય છે. જેટલા પણ તકલીફ છે ને એ બધી લાગણીના તોફાનોની તકલીફ છે. ઇમોશન જ્યારે તોફાને ચડે, લાગણી જ્યારે ઘવાય, સમંદર જ્યારે તોફાને ચડે છે ત્યારે કેવો નુકસાનકારક બને. એમ લાગણીનો દરિયો જ્યારે ખળભળાટ મચાવે, તોફાને ચડે, તમને એક વ્યક્તિ એવી ભડકાઈ ગઈ જે સતત તમારી લાગણીની ઝંખના રાખે, સતત તમારી લાગણી માગ્યા કરે, લાગણીનો ભૂખ્યો હોય અને તમે લાગણી આપી પણ ખરી, પણ તમારી પણ એક મર્યાદા છે લાગણી આપવાની, અને સતત એ લાગણીના મુદ્દે અસહિષ્ણુ છે, સતત તમારી લાગણીનો સતત ઝંખી રહેલો છે. અને તમે પણ છો ક્યારેક લાગણી ન આપી શક્યા, ઓછી વત્તી આપી શક્યા. આટલા દિવસ લાગણી આપી એનું કાંઈ નહીં, પણ એક દિવસ તમે લાગણી આપવામાં કાચા પડ્યા એટલે વ્યક્તિએ જાણે કે તમારી સાથે કંઈક વિચિત્ર વર્તન કરી નાખ્યું, તમને હેરાન કરી નાખ્યા અને તમે પછી દુઃખી થઈ જાઓ. અરે યાર, मैंने तुझे एक दिन नहीं बुलाया प्रेम से, रोज तो प्रेम से बोलाता था ने. બસ આ એક લાગણી તોફાને ચડે છે ત્યારે શું કરવું જોઈએ એ વ્યક્તિને સાંત્વના માટે આ એક સરસ મજાનું સૂત્ર મહાત્મા બતાવે છે. જે સેન્સિટિવ છે, લાગણીના મુદ્દે જે બહુ ઇનોસન્ટ છે, બહુ સેન્સિટિવ છે, અને એ વ્યક્તિ માટે આ વાત બતાવે છે કે સ્વયં અગુણમ વસ્તુ ન ખલુ પક્ષપાતાદ ગુણવત ભવતી. સ્વયં એટલે પોતે, અવગુણ એટલે ગુણહીન વસ્તુ. જે વસ્તુ સ્વયં અવગુણ છે, સ્વયંનો અર્થ લેવાનો છે બાય બર્થ, સહજ રૂપે, નેચરલી. જે વસ્તુ કે વ્યક્તિ નેચરલી અવગુણવાળી છે, ન ખલું પક્ષપાતા, તમે એની ઉપર ગમે એટલો પક્ષપાત કરશો, ગમે એટલો એની તમે પાર્શિયાલિટી લેશો, તમે એને ગમે એટલો તમે એની ઉપર સોફ્ટ કોર્નર રાખશો, તમે ગમે એટલો એને ચાહશો, પ્રેમ આપશો, સુધારવાની કોશિશ કરશો, લાખ વખત તમે એને શિખામણ આપશો, તમે એને પ્રેમાળ શબ્દો દ્વારા તમે એને એ અવગુણોથી દૂર રહેવા માટે સમજાવશો, પરંતુ ગુણવત ન ભવતી. જે વસ્તુ સ્વયં અવગુણવાળી છે એ તમારા ગમે એટલા પક્ષપાતથી ગુણવત ન ભવતી, એટલે ગુણવાન નથી બનતી. હવે આને જો સમજવું હોય ને તો ઝેરને
તમે કેટલી વખત દૂધની અંદરમાં ઉકારો અથવા તો ઝેરને તમે કેટલી વખત અમૃતથી મિલાવો ત્યારે ઝેર અમૃત બની શકે? નેવર. કારણ કે સ્વયં અવગુણ વસ્તુ, જે વસ્તુ સ્વયં અવગુણવાળી છે, જન્મજાત, બાય બર્થ, નેચરલી, સહજ રીતે, સ્વાભાવિક રૂપે, જન્મથી જ મૂળથી જે વસ્તુ અવગુણવાળી છે, સ્વયં એટલે મૂળથી, બાય બર્થ ગણો કે સહજ રૂપે ગણો કે નેચરલી ગણો, જે વસ્તુ સ્વયં અવગુણવાળી છે એને તમે ગમે એટલું ચાહશો, એની ઉપર પક્ષપાત કરશો, એની ઉપર સોફ્ટ કોર્નર રાખશો, તમે એમ કહેશો કે નહીં આજે નહીં કાલે સુધરી જશે, કાલે સુધરી જશે. બાબા ન સુધરે તો તમારે હવે સમજી લેવું પડશે સત્યને. એટલું નક્કર સત્ય આ સૂત્રમાં બતાવી દીધું છે કે તમને એ વ્યક્તિ સાથે તમે પ્રેમ કરી લીધો, હવે તમે એના વગર રહી શકતા નથી. એક એક્ઝામ્પલ તરીકે એક એવી સ્ત્રી છે, એવી છોકરી છે કે જેને અયોગ્ય પુરુષ સાથે પ્રેમ કરી લીધો. કર્યું ત્યારે ખબર ના પડી, પણ હવે એને એટલું બધું એની સાથે દિલ બાંધી લીધું છે, એટલા બધા દિલના તાર જોડી દીધા છે, એટલી બધી એ પ્રેમમાં ગહેરાઈમાં ડીપલી ઉતરી ગઈ છે એ છોકરી કે હવે એ વ્યક્તિના અવગુણ દેખાવા માંડ્યા. તમે જોજો ને, વિધર્મીની સાથે લગ્ન કરનારી દીકરીઓ કેમ ખેંચાતી જાય છે, કેમ એની એટલે 100 ટુકડા કરી નાખ્યા. શ્રદ્ધા વાલકરના દિલ્હીની અંદરમાં રહેલા મુસ્લિમ છોકરાએ 100 ટુકડા કરી નાખ્યા. આવા કિસ્સાઓ જાણ્યા, વાંચ્યા, સાંભળ્યા અને જોયા પછી પણ હજી પણ એવી ભોળી છોકરીઓ, એવી લાગણીશીલ છોકરીઓ બસ આવા જ કોઈ વિધર્મી છોકરાઓના છડકામાં ફસાઈતી જાય છે. અને એકાદ બે નહીં, હજારો સંખ્યામાં, જેવી તેવી નહીં, ભણેલી ગણેલી એજ્યુકેટેડ સંપન્ન પરિવારની, સુખી પરિવારની અને બુદ્ધિમાન ગણાતી છોકરીઓ આવી રીતે ફસાઈ છે. કેમ ફસાઈ છે? બસ એક પક્ષપાત ઉભો થઈ ગયો, મેરા વાલા તો સુધર જાયેગા, मेरा वाला ऐसा तो ऐसा नहीं है, ये मेरा वाला है ने वो बिल्कुल समझ जाएगा, मैं उनको जो कहती हूं ने वो बिल्कुल समझ जाता है. बेन आ तमारो भ्रम છે. સ્વયં અવગુણમ વસ્તુ ન ખલુ પક્ષપાતાદ ગુણવદ ભવતી. આ નિયમ, નક્કર નિયમને યાદ રાખજો. સ્વયં નિર્ગુણ વસ્તુ તમારા પક્ષપાતથી, તમારા પ્રેમથી, તમારી સમજાવટથી, તમારા સ્નેહથી, તમારા અમૃતના સિંચનથી કે તમારા લાખ પ્રયત્નથી પણ એ ગુણવાન બની જતી નથી. આ વાતને એટલી બધી વ્યવસ્થિત રીતે જીવનમાં ગોઠવી દેજો કે લાગ્યું કે હવે આ વસ્તુ અવગુણી છે, નહીં સમજી શકે તો લાગણીને ત્યાંથી ઉખાડી લો. તકલીફ પડશે. તમે વર્ષોથી જેની સાથે દોસ્તી બાંધી, ફ્રેન્ડશીપ કરી, એટલા બધા ડીપલી તમે પ્રેમમાં એમાં ઊંડા ઉતરી ગયા, તમે એ વસ્તુ સાથે તમે એટલો બધો ઘરબો, इतनी निकटता आपने बना दी. अब जब पता चला कि तो बिल्कुल उल्टा है, मैं जो मानता था वो तो बिल्कुल उल्टा ही निकला है. હવે શું થાય ખબર છે? તમે છોડી પણ નથી શકતા અને તમે એની સાથે રહી પણ નથી શકતા. અને લાગણીના મુદ્દે જે તોફાન સર્જાય, પછી પોતે રીબાય, અંદરથી હેરાન થાય, કેમ વ્યક્તિ મારી સાથે આવું કરે છે? હું એને આટલો બધો પ્રેમ આપું છું, હું એને આટલી બધી ચાહું છું. હવે એ શ્રદ્ધા વાલકર, બહુ વખત પહેલા બનેલો આ પ્રસંગ, આપણે ઓડિયો વ્યાખ્યાનો પણ વારંવાર કીધેલો હતો. માતા પિતા એ છોકરાને ઓળખી ગયા, બેટા તારા માટે યોગ્ય છોકરો નથી, આ તારા લાયક નથી બેટા, છોડી દે, સંપર્ક છોડીને, દોસ્તી છોડીને. ન માની શ્રદ્ધા વાલકર અને એની સાથે ધરાર ભાગી ગઈ, લિવિંગશીપમાં રહી, દિલ્હીમાં રહેતી હતી અને છડે ચોક દુનિયાને ખબર છે કે 100 ટુકડા કરી નાખ્યા અને દીકરીના રામ રમી ગયા. જીવતર આખું રગદોરાઈ ગયું. ભણેલી ગણેલી, એજ્યુકેટર, શિક્ષિત, સ્વરૂપવાન અને એવી દીકરી કેમ આવી ભાન ભૂલી ગઈ? બસ 1100 વર્ષ પહેલા બનેલો આ ગ્રંથ કેવી પ્રેક્ટિકલ વાત બતાવે છે કે સ્વયં અવગુણમ વસ્તુ ન ખલું પક્ષપાતાદ ગુણવદ ભવતી. સ્વયં નિર્ગુણ છે ભાઈ, જન્મથી બાય બર્થ એવો જ છે. એ છોકરો એવો જ હતો, પણ તમે એને પક્ષપાત કર્યો, તમે એની ઉપર પ્રેમ કર્યો, તમે એને સુધારવાની આશા રાખી. આજે નહીં તો કાલે સારો બનશે, પછી મારી વાત સમજશે, મારી વાત માનશે. ન માની શકે. અવગુણવાળી વસ્તુ છે, સ્વાભાવિક, નેચરલી એવું છે. એક વાત આપણે જાણી લઈએ, ઝેરને પ્રેમ કરવાથી એ ક્યારે અમૃત બનશે નહીં. કોલસાને 100 મણ સાબુથી સાફ કરવાથી એ સફેદ બનવાનો નહીં. આપણી જૈન સજ્જાઈઓમાં એક સજ્જાઈ આવે છે, લોઢું લાલ બને અગ્નિ સંગથી, પણ રાતું રહે ક્ષણવાર, નીકળે જો બહાર, સંગત તેને શું કરે. દરેક સજ્જાઈમાં એક એક્ઝામ્પલ આપ્યું, દરેક ગાથામાં એક્ઝામ્પલ આપ્યું અને છેલ્લે એક મહત્વનો શબ્દ મૂકી દીધો, સંગત તેને શું કરે. સંગત એટલે પક્ષપાત, તમારો સ્નેહ, તમારો પ્રેમ, તમારી દોસ્તી. તમને એમ હતું કે આ સુધરી જશે, હું એને સુધારીશ,
એ છોકરો અનાળી છે ને એને સુધારીશ. બેન અને ભાઈ, તમે ખોટા આશામાં રાચો છો. સ્વયં અવગુણમ વસ્તુ ન ખલુ પક્ષપાતાદ ગુણવદ ભવતી. કેટલો ટકસારી નિયમ, કેટલો જબરજસ્ત નિયમ. એમ લાગે કે આ મહાત્મા વર્તમાન સમયમાં હોત અને થોડુંક ઇંગ્લિશની અંદરમાં જો સારા હોલની અંદરમાં બેનર બાંધીને જો આપતા હોત, લોકો મોટિવેશનલ દ્વારા એની પાછળ ભાગતા હોત. પરંતુ જૈન શાસ્ત્ર સહજ રૂપે મળે છે એટલે જૈનોને પણ કિંમત નથી, એટલે બીજે બહાર ભાગે છે. એને કહેવાનું આ મોટિવેશનલ, આના જેવું તમને બીજે ક્યાં મળવાનું હતું. પ્યોર સીધું મટીરિયલ કે સ્વયં નિર્ગુણ વસ્તુ છે એ તમારા પક્ષપાતથી ગુણવાન બની જતી નથી. પક્ષપાતનો મતલબ લેવાનો છે સોફ્ટ કોર્નર, તમારો કૂણો ભાગ, એની સાથે જોડાયેલી તમારી લાગણી, તમારી એક આશા કે આવતીકાલે સારો બનશે, આવતીકાલે સુધરશે, અને તમે એ આશામાં રહ્યા, ઉલટાનો વધારે બગડ્યો, કોઈ ગુણવાન ન થયો અને ઉપરથી તમારી જિંદગી બરબાદ થઈ ગઈ. એ વાત અલગ છે. લીમડો કડવો છે પણ આપણને ખૂબ ગમી જાય એટલા માત્રથી એ મીઠો નથી બનતો. સમજી રાખજો. આ સજ્જાઈમાં લખ્યું છે, કોલસાને 100 મણ સાબુથી સાફ કરવાથી તે સફેદ બનશે. 100 મણ સાબુએ સાફ કર્યા છતાં કોલસાની કારાસ નવી જાય, ઉજ્જવલ નવી થાય, સંગત તેને શું કરે. જોજો, દરેક છેલ્લે લખ્યું છે સંગત તેને શું કરે. કસ્તુરીને કપૂરના ગંજમાં, કદી દાટે ડુંગરીને કોય, સુગંધી ન હોય. શું મહાત્માએ સજ્જાઈમાં શબ્દ મૂક્યા છે? કસ્તુરી અને કપૂરના ગંજની અંદરમાં ડુંગળીને પ્યાજકો કોઈ ગાળ દે, એ સુગંધી બનવાની? નેવર, ક્યારે પણ ન બની શકે. કારા રંગનું કપડું લહી કદી, રાતા રંગમાં બોર જબોર, ભીંજાય એના કોર, સંગત તેને શું કરે. કાળા કલરનું કપડું હોય અને રાતા રંગના પાણીમાં તમે એને ભીંજાવો, એનો એક છેડો પણ ભીનો ન થાય. કેમ આવું? સંગત તેને શું કરે. જોજો, એક સરસ મજાની વાત કરી સજ્જાઈની અંદરમાં. ઝરમર ઝરમર મેહુલો વરસી રહ્યો. ઝરમર ઝરમર વરસાદ વરસે છે. ચારે કોર ગ્રીનરી અને હરિયાળી છવાઈ ગઈ છે. ઝરમર ઝરમર મેહુલો વરસી રહ્યો. વનસ્પતિઓ લીલી થાય, બધી જ વનસ્પતિ જંગલની લીલીછમ બની ગઈ. જવાસો સુકાય. જવાસો નામની વનસ્પતિ એવી છે કે વરસાદની અંદરમાં કરમાઈ જાય, વરસાદમાં સુકાઈ જાય. આખી દુનિયાની વનસ્પતિઓ વરસાદ પડવાથી લીલીછમ બને, હરિયાળી બને, ખીલી ઉઠે. જ્યારે આ જવાસો નામની વનસ્પતિ એવી છે કે એ જ વરસાદ સમગ્ર વનસ્પતિઓને નવું જીવન આપનારા વરસાદથી કરમાઈ જાય. કેમ? સંગત તેને શું કરે. ભાઈ, જેની સંગત જ એવી છે, જે જન્મજાત જ એવો છે, જેની જિંદગી જેવી છે, જે બાય બર્થ એવો છે, જે નેચરલી એવો છે, જે મૂર્તિ એવો છે, સહજ રૂપે એવો છે, એવો જ રહેવાનો. તમારી સુધારવાની કોશિશ નકામી જવાની, કોઈ ફરક નહીં પડે. સ્વયં અવગુણમ વસ્તુ ન ખલુ પક્ષપાતા ગુણવત ભવતી. હવે એ વસ્તુ સ્વયં અવગુણવાળી છે, એમ તમારા ચાહવાથી મીઠી બની જતી હશે. પછી આગળ વાત લખી છે કે ખરને નિર્મલ જલે નવરાઈએ. ગધેડો હોય ને, તમે એને ગમે એટલા સુંદર પાણીથી સ્નાન કરાવો, સુગંધી પાણીથી, લવ, લિરિક્સ, સંતૂર, સેન્ડલ, લાઈફ બોય, પછી જેટલા પણ દુનિયાના સાબુ હોય, આ બધા સાબુથી તમે ગધેડાને નવડાવો અને નાઈને જેવો બહાર નીકળશે અને રાખ જોશે એટલે વળી પાછો અંદરમાં આરોટવા માંડવાનો. તમારી બધી મહેનત નકામી. ખરને નિર્મલ જલે નવરાઈએ, પણ રાખ દેખી તત્કાલ ભૂલી જાય ભાન. એને રાખ જોઈ નથી અને અંદરમાં સીધો આરટવા માંડ્યો નથી. કેમ ભાઈ? સંગત તેને શું કરે. ભાઈ, એ વ્યક્તિ એવી જ છે, એનો નેચર જ એવો છે, એ વ્યક્તિ આવું જ કરવાની. એમાં તમારા પ્રયત્ન, પુરુષાર્થ કે પ્રેમથી કશો જ ફરક પડવાનો નથી. તમે થાકી જશો, તમે તૂટી જશો, તમે હતાશ થશો અને તમારી જિંદગી બરબાદ થશે, પણ ઓલાને કોઈ ફરક પડશે નહીં, કોઈ કહેતા કોઈ નહીં. કેટલીક પત્નીઓ, કેટલીક મમ્મીઓ, કેટલાક પિતાજીઓ, કેટલીક બહેનો, કેટલાક ભાઈઓ જે પોતાની ઓપોઝિટ જે વ્યક્તિ છે એને વારંવાર કહે, ભાઈ સુધરી જા ને, કેમ આવું કરે છે, કેમ તું સમજતો નથી યાર, તું મારી લાગણીને કેમ નથી સમજતો, હું તને આટલો બધો પ્રેમ કરું છું, તું મારા માટે આટલું કરી લે. ઓલાને કોઈ ફરક નહીં પડે. તમે પછી કહેશો, લો હું એને આટલો બધો પ્રેમ કરું છતાં પણ મારી વાત નહીં માને. પણ બાબા, એ અમૃત, એ ઝેર છે. અમૃત નાખવાથી કે ઝેર અમૃત નહીં બની જાય. એ પથ્થર છે, પથ્થરને પ્યાર કરવાથી ક્યારે ફૂલ બનવાનું? ક્યારે પણ ન બને. તમે પથ્થરને ગમે એટલો પ્રેમ કરો, લાડકોર કરો. કડવો લીમડો છે, એને તમે લાડ કરવાથી ક્યારે મીઠો બનતો નથી.
સાપ ગમે એટલું પસંદ પડી જાય, લીસો સુવારો છે, પણ શું એ સાપ શાંત બની જવાનો? નહીં. કાંટાને તમે ગમે એટલો પંપારો, કાંટો, કંટકો કિતના ભી આપ પ્યાર કરો, દુલાર કરો, પરંતુ એ કોમર ક્યારે પણ બને નહીં. એ કઠણને કઠણ જ રહેવાનો, કઠોરને કઠોર જ રહેવાનો. કેમ આવું? બસ જેના અંતર જાણે કઠોર, સંગત તેને શું કરે? જેના અંતર જ કઠોર છે, જે વ્યક્તિ જન્મજાત જ એવો છે, એ તમારા પક્ષપાતથી ક્યારે સુધરવાનું નથી. એટલે જે નેચરલી અવગુણી છે એની સાથે તમારે સંબંધ તોડી નાખવાનો. તમારું મન નહીં માને. હું કહું છું ને, જે છોકરીને દુર્જન સાથે પ્રેમ થઈ ગયો છે, એ જોજો છોકરી જિંદગીભર એ પ્રેમના નામે કુરબાન થઈ જશે. પણ સામે દેખાય છે અવગુણી છે, માંસાહારી છે, નોનવેજ ખાય છે, બીજી 4 છોકરીઓ સાથે લગ્ન કરે છે, એના સમાજમાં લગ્ન થાય છે. એવા વિધર્મીના ચુંગાલમાં બેન શેના માટે જાવું છો? કેમ આટલા બધા? સાહેબ એટલા બધા અમે આગળ વધી ગયા છીએ ને, હવે મારાથી પાછળ આવવું શક્ય નથી. આવું કેટલી છોકરીઓને મેં પોતે સમજાવી તારે મને કીધું છે, સાહેબ હવે નો રિવર્સ, પાછા નહીં આવું શકું સાહેબ. અમે એટલા બધા આગળ વધી ગયા, હવે હું એના વગર કલ્પના પણ નથી કરી શકતી. પણ બીજું બેન, આ અવગુણી વસ્તુ છે. તું એમ કે છે કે બસ મારો પ્રેમ એને સુધારી નાખશે. બેન, તમે ગમે એટલો પથ્થર ઉપર પ્રેમ વરસાવો, પણ એ પથ્થર રહેવાનો, ફૂલ ક્યારે બનવાનું નહીં. કાંટાને તમે ગમે એટલો પ્યાર કરો, ગમે એટલો, પણ એ કાંટો જ રહે. કારણ કે બાય બર્થ છે, એ ફૂલ જેવો કોમળ નહીં બની શકે, સ્મૂધ નહીં બની શકે. આવી આ સજ્જાઈની અંદરમાં સેંકડો દ્રષ્ટાંતો બતાવેલા છે, અલગ અલગ. અને છેલ્લે એમ કહી દીધું, ગાઢ અજ્ઞાની જ્ઞાન પામે નહીં, જાણે સંત સમાગમ આમ, કહે મુનિ શ્યામ, સંગત તેને શું કરે. શ્યામ નામના મુનિવરે આ સજ્જાઈ બનાવી છે, જે ગાઢ અજ્ઞાની છે, જન્મજાત વિચિત્ર છે. એ વિચિત્ર માણસની સાથે તમે પનારો પાડશો એટલે તમે ઉલટાના હેરાન થવાના. ઓલી વ્યક્તિને કોઈ કહેતા કોઈ ફરક નહીં પડે. આજે કેટલાક શિષ્યો એવા હોય, ગુરુ બચારા એની ઉપર કોશિશ કર્યા જ કરે, સમજાવવાની, મનાવવાની, પટાવવાની, સુધારવાની, પણ એ વ્યક્તિનું જીવદર જ એવું છે, વ્યક્તિ જન્મજાત જ એવો રહેલો છે, એમાં કોઈ ફરક નથી પડવાનો. માણસ થાકી જશે, હારી જશે, પણ છેલ્લે સુધી એ વ્યક્તિ તમને મચક નહીં આપે, બિલકુલ નહીં સુધારવાનું. તમે જોજો, પરમાત્માએ મમ્મણ સૃષ્ટિ માટે કોઈ પ્રયત્ન કર્યો ખરો? રાજગૃહી નગરીમાં 14 ચોમાસા ભગવાન મહાવીરે કર્યા, 14. તો પરમાત્માએ કેમ મમ્મણ સૃષ્ટિ માટે પ્રયત્ન ન કર્યો? ભગવાન સમજી ગયા, સ્વયં અવગુણમ વસ્તુ ન ખલુ પક્ષપાતાદ ગુણવદ ભવતી. જે વસ્તુ સ્વયં નિર્ગુણ છે, અવગુણવાળી છે, દોષોથી ભરેલી છે, વિચિત્ર છે, એવી વ્યક્તિ ગમે એટલા પક્ષપાતથી ગુણવાન બનતી નથી. જો એક વાત પૂછું, ગધેડાની ઉપર સિંહનું ચામડું ઓઢાડી દેવામાં આવે, સિંહ કી ખાલ, સિંહ કી ચમડી ઉપર ઓઢાડી દેવામાં આવે, એટલે ગધેડો રહે કે સિંહ બની જાય? વિચારીએ આપણે, એક ગધેડો છે અને જંગલમાંથી ક્યાંકથી સિંહનું ચામડું મળી ગયું, આમ આખી ખાલ, સંપૂર્ણ ખાલ, અને સીધી જ ગધેડા ઉપર ઓઢાડી દેવામાં આવી. હવે ગધેડો કદાચ બહારથી સિંહ દેખાશે, પણ અંદરથી તો ગધેડો જ છે. એ હોંચી જ કરવાનો, એ ભાગી જવાનો, સિંહની જેમ પરાક્રમ નહીં કરી બતાવવાનો. પણ કેમ આવું? તમે એની ઉપર સિંહનું ચામડું ઓઢાડેલું છે. અરે ભાઈ, સિંહનું નહીં, વાઘનું પણ ઓઢાડો, હાથીનું પણ ઓઢાડો, પણ ગધેડો એ ગધેડો રહેવાનો છે. લાકડાને સફેદ કલરથી રંગી નાખો તો લાકડામાંથી જે ધુમાડો નીકળે, અગ્નિ નીકળે, એ સફેદ નીકળે કે લાલ નીકળે? લાકડું છે એને આખું તમારે સફેદ કલરથી રંગી નાખવાનું, એકદમ વ્હાઇટ એન્ડ વ્હાઇટ, સ્નો વ્હાઇટ, એકદમ બિલકુલ દૂધ જેવું સફેદ કલર ઉપર કરી લેવાનું. હવે તમે લાકડાને જલાવો તો એમાંથી જે ધુમાડો નીકળશે, એમાંથી જે અગ્નિની જ્વાલા નીકળશે, એ સફેદ નીકળવાની કે લાલ નીકળવાની? કેમ લાલ? કોઈ પણ કલરનું લાકડું જલાવો, અંદરમાંથી અગ્નિ તો લાલ કલરનો નીકળવાનો. કેમ આવું? ભાઈ, સંગત તેને શું કરે? જે વ્યક્તિનો નેચર જ એવો છે, જન્મજાત જ એવો છે, અને એવું જ કરવાનું. તમે ભૂલ કરી, તમે એને પક્ષપાત કરવા ગયા, તમે એની ઉપર ચાહના કરવા ગયા, તમે એની ઉપર આ કરવા ગયા. આ સૂત્ર કહે છે કે બી પ્રેક્ટિકલ થવું પડશે. લાગણીના મુદ્દામાં તમારે ખેંચાઈ નહીં જવાનું, લાગણીના પ્રવાહમાં ખેંચાઈ નહીં જવાનું.
પછી એને કેવું લાગશે, પછી એને ખરાબ લાગશે. કેટલીક છોકરીઓ છે ને આવી વિધર્મીની ના ચુંગાલમાં કેમ ફસાય છે? એ નકલી પૈસા આપીને પ્રેમ કરનારો એ છોકરો શું કરશે ખબર છે? છોકરીના ઇમોશનને બરોબર છંછેડશે. તારા વગર તું જીવી જ નહીં શકું, તું જો નહીં મળે તો હું આપઘાત કરી નાખીશ, મરી જઈશ, જો આ છરી અહીંયા મૂકું છું, જો મરી જાઉં. છોકરી કે નહીં નહીં એવું નહીં કરતા પ્લીઝ પ્લીઝ. તો બોલ મારી સાથે, સંપર્ક રાખ, ફોન કર મને, આવું કરીશ, બસ તમે મરતા નહીં. બસ આ એક લાગણીની સાથે રમત કરી અને દુર્જન માણસ એને આખી જિંદગી નીચોવ્યા કરશે. પણ છોકરીને ખબર નથી કે બેન આ અનાડી છે, અયોગ્ય છે, તમારા કુલને શોભે એમ નથી, આ કોઈ પણ વ્યક્તિ માટે યોગ્ય નથી. આવા આતતાઈ જેવા અને જે આતંકવાદી જેવા આવા વ્યક્તિઓની ચુંગાલમાં તમે ફસાઈ જાવ છો બેન. તમારા પક્ષપાતી એ વ્યક્તિ સુધરશે નહીં, ઉલટાની તમારી જિંદગી બરબાદ થઈ જવાની, તમારો પરિવાર પાયમાલ થઈ જવાનો. અને આવા એકાદ પ્રસંગ નહીં, લાખો પ્રસંગો વર્તમાન સમયમાં હિન્દુસ્તાનમાં આ રીતે એક આખી એક લવ જેહાદ ચાલે છે, એક જિહાદ ચાલે છે. યુદ્ધની અંદરમાં નહીં હરાવી શકનારો દેશ આપણા દેશને આવી રીતે પાયમાલ કરવા માટે મથે છે, બિલકુલ બાયલા રીતે, નામર્દ રીતે, ડરપોક રીતે. એ જે હશે તે હશે. પણ આ મહાત્મા આપણને ચેતવે છે, એક નક્કર સિદ્ધાંત સમજાવે છે, બી પ્રેક્ટિકલ. સંબંધોના જગતમાં પ્રેક્ટિકલ રહેવાનું. ત્યાં તમારી થિયરી કામ નથી લાગતી, ત્યાં તમારા પ્રેમના છે ને ડેફિનેશન કામ નથી લાગતા. વ્યક્તિ લાગે કે અયોગ્ય છે, સંબંધ તોડી નાખો, બહાર નીકળી જાઓ, એના લાગણીના ચક્કરમાંથી બહાર નીકળી જાઓ. થોડોક સમય લાગશે, તકલીફ પડશે, પણ પાછળથી બહુ મોટું સુખ મળવાનું. શું મહાત્માએ નબળી કડી પકડી છે? લાગણીશીલ માણસોની આ તકલીફ છે. એકવાર એ કોઈકની વ્યક્તિના પ્રેમમાં ઊંડો ઉતરી ગયો, જેને ચાહવાનું શરૂ કર્યું, એટલે પોતાનું અસ્તિત્વ એની સાથે એને જોડી દીધું છે, બાંધી દીધું છે. અને આમાં પુરુષો કરતા સ્ત્રીઓ વધારે ખેંચાય. અયોગ્ય વ્યક્તિ સાથે સંબંધ જોડાઈ ગયો, શરૂઆતમાં ખબર ન પડી, અને પછી એ વ્યક્તિ તમને પાયમાલ કર્યા કરે, બ્લેકમેલ કર્યા કરે, છતાં પણ એમ થાય સુધરશે, ડાયો થશે, મને વિશ્વાસ છે ને, મેરે વાલા તો એસા નહીં એ બિલકુલ કરેગા. અને એ કરેગા આશાની અંદરમાં આખી જિંદગી બરબાદ થઈ ગઈ. ન ધર્મ આરાધના થઈ, ન શાંતિથી પરિવારમાં રહી શકાયું, ન શાંતિથી જિંદગી માણી શકાય, અને બધી જ રીતે બરબાદ અને ખુવાર બનીને જિંદગીમાંથી ચાલ્યા જાય છે. આવા પ્રસંગો તમારી આજુબાજુમાં પણ બનતા હશે. શું આ મહાત્માએ નબળી કડી પકડી છે? 1100 વર્ષ પહેલા થયેલા મહાત્મા, અને કેટલું બધું વિચારી શકતા હશે એડવાન્સ. 1100 વર્ષ પછી શું બનવાનું છે એની વાત કેટલી અદ્ભુત રીતે રમતા કરી દીધી. એક જ નાનકડા સૂત્રમાં જાણે કે હજારો ગ્રંથોનો સાર આપી દીધો કે સ્વયં નિર્ગુણ વસ્તુ તમારા પક્ષપાતથી ગુણવાન નહીં બને. આ વારંવાર એટલા માટે બોલું છું કે મગજમાં હેમરિંગ થાય. આજે ઘણા માણસો છે ને લાગણીના મુદ્દે એવા છંછેડાઈ જાય છે ને, પછી મમ્મી પપ્પા ભાઈ બધા સમજાવે છતાં માનવા તૈયાર નહીં. અને કેટલાક છોકરાઓ એવા અનાડી છોકરાઓના દોસ્તી છોડવા પણ તૈયાર નથી. માતા પિતા કે બેટા અયોગ્ય છે, આપણા કુલને શોભે એવો નથી, આ દારૂ પીવે, માંસાહાર ખાય, વ્યભિચાર કરે, અનાચાર કરે છે, ભ્રષ્ટાચાર કરે છે. તમે જોજો ને, કર્ણને શ્રી કૃષ્ણ રાજાએ સમજાવવામાં કશું બાકી રાખેલું? જ્યારે છેલ્લો સમય જ્યારે વિષ્ટિકાર બનીને ગયા શ્રી કૃષ્ણ ભગવાન કૌરવોની સભાની અંદરમાં, ધૃતરાષ્ટ્ર બેઠેલા હતા. તમને ખબર છે ને, દુર્યોધને શ્રી કૃષ્ણને કેર કરવાની કોશિશ કરેલી, આટલી છેલ્લી હદ સુધી ગયેલો, જેને પોતાની મા સમાન ભાભીના વસ્ત્ર ઉતારવાની કોશિશ કરી ભરી સભામાં. ચલો એક રૂમમાં કરી હોત હજી આપણે માનીએ, ભરી સભાની અંદરમાં, જ્યાં કૌરવોની ગૌરવશાળી સભા કહેવાય, મોટા મોટા મહાપુરુષો અને ભીષ્મ પિતામહ જેવા વ્યક્તિઓ બેઠેલા છે, અને આટલો બધો નિર્લજ, આટલો બધો નફટ, આટલો બધો નાલાયક, આટલો બધો અયોગ્ય, આટલી બધી ઉતરતી કક્ષાનો વ્યક્તિ. અને શ્રી કૃષ્ણ ભગવાન કર્ણને સમજાવે, દોસ્ત તું આવો નથી, તું તો પાંડવોનો એક ભાઈ છે, તું આવા અન્યાયી વ્યક્તિ સાથે બેઠીશ, અયોગ્ય વ્યક્તિ સાથે બેઠીશ. આ અવગુણી છે, નિર્ગુણી છે, અયોગ્ય છે, અપાત્ર છે, નીચ છે, હરામી છે, ન બેસે એની સાથે, બદનામી તારી થવાની. પણ તમને ખબર છે કર્ણએ જવાબ શું આપ્યો? આખી દુનિયા જ્યારે મને ધિક્કારતી હતી ત્યારે મારો હાથ આ મારા મિત્રએ પકડ્યો છે, હવે કટોકટીની અંદરમાં એનો હાથ હું છોડી નહીં શકું. કેમ કર્ણ પ્રેક્ટિકલ કેમ ન બની શક્યો? આટલો બાણાવરી, આટલો દાનેશ્વરી, આટલો સમજદાર,
આટલો બધો ગુણ સંપન્ન વ્યક્તિ એક માત્ર બસ ખરીદાઈ ગયો, દુર્યોધનના પ્રેમથી ખરીદાઈ ગયો. એને ચંપા નરેશ તરીકે જયારે જાહેર કરી દીધો અને ત્યારથી નક્કી કર્યું કે મને લોકો સુતપુત્ર કહીને અપમાન કરતા હતા. દ્રૌપદીએ ખુદે પણ મને જાહેરમાં સુતપુત્ર કીધેલું હતું અને આ દુર્યોધને મને સન્માન આપ્યું. બસ એના માટે મારી જિંદગી ન્યોછાવર. યાર, એક મહા સમ્રાટ બની શકનારો કર્ણ એક ખાલી દુર્યોધનનો સામાન્ય દોસ્ત બનીને જિંદગી જીવી લીધી. કેમ આવું? બસ પક્ષપાત હતો. પક્ષપાત ન કરી શકાય, પ્રેક્ટિકલ બનવું પડે. બહુ સારી વાત કરું છું કે પ્રેક્ટિકલ બનતા જો નહીં આવડે તો તમારી લાગણી સાથે કેટલાક લોકો ખિલવાડ કરી જવાના. તમને પોતાને ખબર નહીં પડે કે મને આ લોકો લાગણીની રમતમાં પ્યાદું બનાવે છે. પ્યાદું મને એક રમતનું હથિયાર બનાવી નાખ્યું. મન ફાવે મારી લાગણી સાથે ખિલવાડ કરે છે અને લાગણી ભૂખ્યા વ્યક્તિઓ તમારી આજુબાજુમાં આવી જવાના. તમારો લાગણીશીલ નેચર છે, તમે એને લાગણી આપ્યા કરવાના અને પછી એ લાગણીના ખોટા ઉપયોગ કરી અને લાગણીના મુદ્દે અસહિષ્ણુ બની જાય. પછી તમે લાગણી ન આપો તો તમને ઉલટાના બદનામ કરો. તમે પહેલા મને કેટલું પ્રેમ આપતા, તમે પ્રેમ જ નથી આપતા. એ બધું છે ને અયોગ્ય વ્યક્તિ છે. તમારે સત્વરે એમાંથી બહાર નીકળી જવાનું. કર્ણ ન નીકળ્યો તો આજે શું હાલત થઈ દુનિયાને દેખાય છે. આટલો વિચક્ષણ, આટલો સમજદાર, કેટલો મોટો કર્ણ હતો. શું એનું નામ છે દાનેશ્વરી કર્ણનું. અને શ્રી કૃષ્ણ જેવા ભગવાન ટાઈપની વ્યક્તિ એને સમજાવવા ગઈ છે. ભગવાન ટાઈપની હાથ પકડીને રથમાંથી નીચે ઉતાર્યો છે, પોતાના રથમાં લીધો છે. કર્ણ આવ, તને મારી એક વાત કરવી છે. અને કર્ણને જ્યારે પ્રેમથી સમજાવ્યું કે દોસ્ત, તું 5 પાંડવોનો મોટો ભાઈ છે. કુંતી માતાને કુંવારી અવસ્થામાં ગર્ભ રહી ગયો, તને છોડવો પડ્યો છે. આજે જ મને વાત કરી અને આજે તને સમજાવવા માટે આવ્યો છું. અને હું તને વચન આપું છું કે યુધિષ્ઠિર રાજ્ય ગાદી ઉપર તને બનાવશે અને બીજા 5 ભાઈઓ તારી સેવાની અંદરમાં રહેશે. બોલ, હું તને વચન આપું છું. મને વિશ્વાસ છે પાંડવો ઉપર. આ દુર્યોધન તારા જોર ઉપર કૂદે છે. તું જો એકવાર હટી જઈશ તો આર્યાવર્તના પુરુષોનો વિનાશ થતો અટકી જવાનો. કર્ણ વિચારી લેજે, તારી એક દોસ્તી ખોટી જગ્યાએ તોડીશ, એના કારણે લાખો કરોડો અબજો માનવો જીવતા બચી જવાના છે. વરના યુવા સ્ત્રીઓ વિધવા થવાની, માં અનાથ બનવાની, પિતા નોધારા બનવાના, દીકરાઓ માતા પિતા વગરના બનવાના અને આર્ય દેશના કેટલાય વીર પુરુષો આ યુદ્ધના ખપ્પરમાં હોમાઈ જવાના. કર્ણ વિચાર તો કર. શું આવું કાન બંધ કરીને બેઠી ગયો છે? જરા ખોલ, હૃદયના દરવાજા ખોલ, હૃદયના બંધ થયેલા કપાટ ખોલ. શ્રી કૃષ્ણ ભગવાન જેવી વ્યક્તિ જ્યારે એને પોતે સ્વયં બાજુમાં બેસીને સમજાવે છે કર્ણ એક જ કહે છે, મને આ ખબર બહુ મોડી પડી, પહેલા પડી હોત તો આખી વાત જુદી હતી. હવે નો સંભવ. હવે આમાં છે ને હું પાછો વળી શકું એમ નથી. મેં દુર્યોધનને મિત્ર તરીકે સ્વીકાર્યો, એને વચન આપ્યું છે અને એના માટે ભલે હું ફના થઈ જઈશ. ભગવાન તમે કહો છો ને કે હું પોતે માનું છું કે આ યુદ્ધમાં અમે હારવાના છીએ, કારણ કે પાપી યુદ્ધ છે, અન્યાયી યુદ્ધ છે. હું બધું સમજુ છું કે દુર્યોધને આવી રીતે ભરી સભાની અંદરમાં એની ભાભી, મા સમાન ભાભીના વસ્ત્ર ઉતારવા ન જોઈએ. અને એકવાર હું પણ ભાન ભૂલી ગયેલો અને મેં કીધું આવી જા મારી બાજુની અંદરમાં, આ સુતપુત્ર તને બોલાવે છે. હું પણ ભાન ભૂલી ગયો એ અપમાનની આગની અંદરમાં, પ્રતિકારની આગમાં. અને અમારું યુદ્ધ ખોટું છે, અન્યાયી છે, અમને નુકસાન થવાનું છે અને મારો વિનાશ થઈ જવાનો છે, આવું સમજુ છું. પણ નહીં, નો રિવર્સ ગિયર. હવે અમે એટલા આગળ વધી ચૂકેલા છીએ કે ભગવાન હું પાછો નહીં આવી શકું, મને માફ કરો. શ્રી કૃષ્ણ ભગવાન દુઃખી બની ગયા. કર્ણ, શું કરે છે તું? આ કેટલી મોટી ભૂલ કરે છે. તારી શક્તિ, તારી બુદ્ધિ, તારી હોશિયારી, આ તારું દાનેશ્વરીપણું, આ તારી સર્વોચ્ચતા બધી પાયમાલ બની જવાની, ધૂળમાં રગડોરાઈ જવાની. આજે દુનિયા કહે છે કે આવા અન્યાયી સાથે કર્ણ જેવો દોસ્તી રાખે. સાહેબ, તમારી બધી વાત બરોબર, પણ બસ હું એને દિલ આપી બેઠો છું. મેં એની સાથે વચન આપી દીધું છે. બસ સેમ વર્તમાન જગતની છોકરીઓ હોય ને એ આવું જ કહે છે, मैंने उनको दिल दे दिया, हमने तो प्रॉमिस कर दिया, हमने तो फिर वचन दे दिया. આવા બધા વચન હોય, આવા બધા પ્રોમિસ હોતા હશે જે તમને નુકસાન કરે. અયોગ્ય વ્યક્તિની સામે તો એક જ રસ્તો છે, સંબંધ કટ કરી લેવાનો. નહીં જોઈએ આવી વ્યક્તિ જીવનની અંદરમાં, વરના તમને પાયમાલ કરી નાખશે. શું પ્રેક્ટિકલ વાત છે મહાત્માની. મને તો આ સૂત્ર વાંચીને એમ લાગે કે એક સૂત્ર કરતા એક સૂત્ર ચડિયાતું આવે છે. ક્યારે આ મહાત્માએ વિચાર્યું હશે
અને એક જ લાઇનની અંદરમાં આટલું સરસ ગોઠવી દીધું છે કે સ્વયં અવગુણી વસ્તુ તમારા ચાહવાથી, તમારા પ્રેમથી, તમારા પક્ષપાતથી કે તમારા લાખ લાખ પ્રયત્નથી પણ એ ગુણવાન બનવાની જ નથી. તમે કોશિશ છોડી દો, તમે હેરાન થઈ જશો. પથ્થર ઉપર ક્યારે ફૂલ ઉગવાનું? નેવર, ક્યારે પણ ન ઉગી શકે. ભાઈ પથ્થર છે, એ પોચી માટીમાં ઉગે, ખેતરમાં ઉગે, અહીંયા ન ઉગી શકે. આ અંગેની બીજી વિશેષ વાત કેટલીક કરવી છે. આજ પ્રવચનને આપણે આવતીકાલે થોડું લંબાવીશું, કારણ કે બહુ જરૂરી છે. વર્તમાન સમયમાં આવી લાગણીની જારમાં બહુ સારા સારા માણસો ફસાઈ ગયા છે, જે સેમ કર્ણની જેમ આટલો ઉત્તમ ખાનદાન અને વિચારક એવો કર્ણ પણ જો લાગણીના મુદ્દે ફસાઈ ગયો હોય તો બીજાની તો શું વાત કરવાની. આપણે કદાચ આવી રીતે ફસાયા હોઈએ ખોટી વ્યક્તિની સાથે. એવા પણ સાધુ ભગવંતો જોયા છે, ગુરુ કહે છે કે તારા માટે આની દોસ્તી અયોગ્ય છે, નથી કરવા જેવી, પણ ગુરુદેવ અમે વચન આપી દીધું છે, બસ મિત્રાચારીથી બંધાઈ ગયા છીએ. ગુરુ કહેવાય અયોગ્ય છે, તું એનાથી દૂર રહી જા, તારા જેવા ઉત્તમ સાધુએ આની દોસ્તી નથી કરવા જેવી. ગુરુદેવ અમે છે ને હવે દિલ આપી દીધેલું છે, બસ હવે હું ના નહીં પાડી શકું, ખરાબ લાગશે, ખોટું લાગશે. બસ આ પક્ષપાતથી એ વસ્તુ ક્યારે ગુણવાન બનવાની નથી. સ્વયં અવગુણમ વસ્તુ ન ખલું પક્ષપાતાત ગુણવત ભવતી. આ વાક્યને વારંવાર યાદ કરજો. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો